ઓમ શાંતિ. પરમાત્મા આપણને મહાવાક્યોની અંદર કર્મની ગુહ્ય ગતિ વિશે સમજાવતા હોય છે કે મનુષ્ય જેવું કર્મ કરે એ પ્રમાણે એને ફળ મળે છે. સારા કર્મ કરીએ તો સારું ફળ, ન સારા કર્મ કરીએ તો દુઃખરૂપી ફળ. કર્મ કરતા કરતા દરેક વ્યક્તિ સાથે આપણા હિસાબ કિતાબ બને છે, સારા ને ખરાબ, જે બીજા જન્મની અંદર આપણે ચૂકત કરીએ છીએ. જેમ અહીંયા એક નાની વાર્તા દ્વારા અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કોલેજની અંદર એક છોકરો અને એક છોકરી બંને સાથે ભણતા હતા. બંને એકબીજાને પસંદ કરતા હતા, પણ ભણવાનું હજુ 3 વર્ષ હતું. એટલે બંને આપસમાં નક્કી કરેલું કે જ્યારે આપણું ભણવાનું પૂરું થાય ત્યારબાદ આપણે લગ્ન કરીશું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે દીકરી કહે છે ભાઈને કે છે, મારા ઘરે હવે મારા પિતા અલગ અલગ જગ્યાએથી માગા આવે છે, તો કોઈ બીજી જગ્યાએ મારા લગ્ન ગોઠવી દે, એ પહેલા આપણે લગ્ન કરી દઈએ. તો પેલો છોકરો કહે છે કે મારી એવી ઈચ્છા છે કે એકવાર તમે મારા ઘરે આવી જાઓ, મારું ઘર જોઈ લો, મારા પરિવારને મળી લો, પછી તમને જો યોગ્ય લાગે તો આપણે લગ્ન કરીશું. 2 દિવસ પછી એ છોકરો એ છોકરીને લઈ ગયો એના પરિવાર સાથે મળવા ઘરે. હવે જેવા ઘરે ગયા, ઘર ખોલ્યું, અંદર ગયા તો ઘરમાં કોઈ બીજું સભ્ય નહોતું. બસ એક રૂમની અંદર એક પલંગમાં એ છોકરાની માં સૂતી હતી. છોકરો લઈ જાય છે એની માં પાસે, ત્યાં જઈને એને મુલાકાત કરાવે છે કે આ માં છે મારી. તો પેલી છોકરી કહે છે કેમ પથારીમાં છે? એ ઊભા નથી થઈ શકતા, હાલતી ચાલી નથી શકતા, કોઈ કામ નથી કરી શકતા? ત્યારે એ દીકરો કહે છે નહીં, મારી માને હાથે પગે લકવા છે, એટલે એ કોઈ કાર્ય નથી કરી શકતા. હું એમની બધી સેવા કરું છું, એમને નવડાવું, ધોવડાવું, ખવડાવું, એમની હર પ્રકારની સેવા હું કરું છું, ઘરકામે હું કરું છું, અને સાથે સાથે ભણવાનું એ મારું ચાલે છે. આવી રીતે આપસમાં થોડી વાત કર્યા બાદ બંને છૂટા પડ્યા. બીજે દિવસથી જ્યારે પેલો છોકરો પેલી છોકરીને ફોન કરે તો એને ફોન ઉઠાવવાનું, એ છોકરા સાથે વાત કરવાનું, એને મળવાનું બંધ કરી દીધું. એટલે પેલો છોકરો વિચારે છે કે અમે બંને 3 વર્ષથી સાથે રહીએ છીએ, મને મળ્યા વગર એક દિવસ એનો જાતો નહોતો. એના બદલે જ્યારથી હું મારી માને એને મળવા લઈ ગયો ત્યારથી એ મારો ફોન નથી ઉપાડતી, મારી સાથે વાત નથી કરતી, હું ક્યાંય મળવા બોલાવું તો એ મળવા નથી આવતી. એનો મતલબ એવો થયો કે મારી માં જે અપંગ છે, લકવા છે જેને, એની સેવા કરવી એને પસંદ નથી લાગતી. એના હિસાબે એ લગ્ન કરવા નથી માંગતી. કઈ વાંધો નહીં, જેવું મારું નસીબ કરીને મનને મનાઈ દીધું. છોકરો એના રસ્તે જીવનમાં આગળ વધી ગયો, પેલી છોકરી એના રસ્તે જીવનમાં આગળ વધી ગઈ. આ વાતને 7 વર્ષ વીતી ગયા. 7 વર્ષ બાદ એક દિવસ અચાનક બંને એક જ સ્થાન ઉપર મળે છે, અને એક જ સ્થાન ઉપર જ્યારે મળે છે ત્યારે બંને એકબીજાને ઓળખી જાય છે. પેલા છોકરાને ખ્યાલ આવી જાય છે કે આ એ જ છોકરી છે જેને સ્કૂલમાં હું પસંદ કરતો હતો, અને છોકરીને ખ્યાલ આવે છે કે આ એ જ છોકરો છે જેને હું સ્કૂલમાં પસંદ કરતો હતો. હવે સ્વાભાવિક છે ઘણા સમયે મળે તો એકબીજા જોડે પ્યારથી વાત તો કરવી પડે. એટલે પેલા ભાઈ પૂછે છે પેલા બેનને કે છે કેમ છો, મજામાં, તબિયત સારી? એટલે પેલા બેન પણ સામે પૂછે છે કે છે હા મારી તબિયત સારી, આપની તબિયત સારી, મજામાં? બેને વિચાર્યું કે ચલો એમની તબિયત વિશે મેં પૂછી લીધું, જોડે જોડે એમની માની ખબર એ પૂછી લો
જ્યારે એ બેન એ ભાઈને કહે છે કે તમારી માની તબિયત કેવી છે, મજામાં? ત્યારે એ ભાઈ કહે છે કે મારી માએ શરીર છોડ્યું 6 વર્ષ થયા. 6 વર્ષ પહેલા મારી માએ શરીર છોડી દીધું. અત્યારે તો મારા પરિવારમાં હું, મારી પત્ની અને મારો એક દીકરો, નાનો પરિવાર છે સરસ મારો. હવે જ્યારે આ બેને ભાઈને એના પરિવાર વિશે સમાચાર પૂછ્યા તો એ બેનને એવું થયું ભાઈને કે ચલો હું એ બેનને એના પરિવાર વિશે સમાચાર પૂછું. તો એ ભાઈએ પૂછ્યું તમારા પરિવારમાં બધા મજામાં? બેન કહે છે હા. તો સાઈડની અંદર જોડે એક વ્હીલચેર ઉપર એક બાળક હતું. એને જોઈને આ ભાઈના મનમાં વિચાર આવતા હતા કે આ બાળક કોનું હશે, કોણ હશે, પૂછી લઉં. એટલે એ ભાઈએ પૂછ્યું એ બેનને કે આ બાળક કોનું છે? ત્યારે એ બેન કહે છે કે એ મારી સંતાન છે. એ જન્મી ત્યારથી હાથે ને પગે અપંગ છે. એ હાલી ચાલી શકતી નથી. 3.5-4 વર્ષનું એ બાળક થવા આવ્યું. કોઈ બી જગ્યાએ હું જઉં તો વ્હીલચેર ઉપર લઈ જઉં છું, ઘરે કોઈ રાખવા વાળું નથી એટલે. ડોક્ટરોનું કહેવું એવું છે કે એને જન્મથી જ તકલીફ છે, તો હવે એને સારું ન થઈ શકે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ બાળકની તમે પ્યારથી પાલના કરો, સેવા કરો. પેલા ભાઈએ જોયું કે જેવી એની માની હાલત હતી, હાથે પગે અપંગ, લકવા વાળું શરીર, એવું જ આ બાળકનું શરીર હતું. એ ભાઈને દયા આવી, મનમાં કઈ બોલ્યા નહીં. આપસમાં બંને સૌના રસ્તે અલગ પડી ગયા. પણ આ વાર્તા ઉપર, અહીંયા કર્મની ગતિ ઉપર એ સમજાવવામાં આવે છે કે આ ધરતી ઉપર આપણે બધા જ્યારે નાટક ભજવવા માટે આવીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ સાથે આપણા હિસાબ કિતાબ બને છે. કોઈ જોડે સુખના, કોઈ જોડે દુઃખના, કોઈ જોડે સેવા લેવાના તો કોઈ જોડે સેવા કરવાના. પણ જ્યારે આપણે આપણી ફરજ નથી બજાવતા અને જ્યાં આપણી ફરજ આવે છે કોઈની સેવા કરવી, કોઈની પાલના કરવી કે કોઈને સુખ આપવું, કોઈને દુઃખમાં મદદ કરવું, એ સમયે આપણે પાછા ભાગીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખો કે દરેક સાથે જે કર્મનો હિસાબ છે એ પૂરો કરવો પડે. પેલી જે છોકરી છે એને એક વહુના રૂપે, દીકરાની પત્નીના રૂપે એની માની સેવા કરી અને એને હિસાબ કિતાબ પૂરો કરવાનો. તો એ દીકરાની પત્નીના રૂપે હિસાબ કિતાબ પૂરો ન કર્યો તો એ જ માજીની આત્મા બીજા જન્મની અંદર એક બાળકના રૂપે એની ત્યાં જન્મ લે છે અને એની જે કઈ લેણ દેણ છે સુખ દુઃખની એ પૂરી કરે છે. તો આ વાર્તાનો સાર બસ ખાલી એટલો છે કે આ ધરતી ઉપર તમે ચાહે સંન્યાસી છો કે ગૃહસ્થી છો, જેની પણ સાથે તમારી જેવી પણ લેણ દેણ બની છે એ ખુશી ખુશી, હસતા હસતા પરમાત્માની યાદમાં પૂરી કરો. કારણ કે આ જન્મમાં જો લેણ દેણ પૂરી નહીં કરીએ તો પછીના જન્મોમાં પણ આપણે લેણ દેણ પૂરી કરવી પડશે. અચ્છા, ઓમ શાંતિ.